પવિત્ર એવા અધિક માસમાં શુભમ પ્લેટમાં અધિક માસ પૂર્ણ પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને દર 3 વર્ષે આવતો આ મહિનો પરમાત્માનો માસ છે। એટલે આ મહિનામાં ભગવાનની કરેલી ભક્તિ ઉપાસના એ જીવાત્માને પરમાત્માની મુક્તિ પ્રાપ્ત કરાવે છે। આ વર્ષે પણ શુભમ પ્લેટમાં ભગવાનની ઈચ્છાથી અને કૃપાથી તમામ રહીશોના સહકારથી આ અધિક મહિનામાં ભાગવતજી સાંભળવાનું બહુ મહત્વ છે અને લોકો 7 દિવસ સાંભળે છે, પણ આ મહિનો આખો ભાગવતજી સાંભળવાનું મહત્વ છે। એટલે આખો મહિનો અહીંયા ભાગવતજીની કથા થઈ, કથા નિમિત્તે જે કથામાં આવતા હતા એ સૌને પ્રભુના આશીર્વાદ, ભગવાનની ખૂબ મુક્તિ મળે અને સૌ આવા ધર્મમય કાર્યમાં જોડાયેલા રહે એવી શુભેચ્છા। અને વિશેષ 3 દિવસ ભગવાનની ભક્તિ કરવા માટે શરીર સારું જોઈએ, તો શરીર સારું રાખવા માટે પણ એક શિબિર આયોજન થઈ। એમાં ભરતભાઈ પંચાલે 3 દિવસ આપણે સૌને શરીર કેવી રીતે સારું રાખવું, લાંબુ આયુષ્ય કેવી રીતે ભોગવી શકાય, નિરોગી રહીને એવી પણ 3 દિવસ શિબિર દ્વારા એમણે સૌને આપણને જ્ઞાન આપ્યું। તો એ પણ જ્ઞાન આપણે જીવનમાં ઉતારી ધર્મ સાથે યોગ કરતા કરતા પ્રભુને કહીશું આવા શું કર્મ આપણા હાથે કરાવતા રહે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય। નમસ્કાર સર। નમસ્કાર। હેલો, જય શ્રી કૃષ્ણ। પહેલી વાર આ પુરુષોત્તમ મહિનાની આખા મહિનાની કથાનું જે આયોજન કરવામાં આવ્યું અને એ વધારે સફળ બનાવવા માટે માનનીય મહારાજ શ્રી મનીષભાઈનો હું ખૂબ આભાર માનું છું। સૌથી પહેલી મને મારા મધર સાથે સાંભળીને એ મને યાદ આવે છે અને ત્યાર પછી પહેલી વખત સંપૂર્ણ કરતા બધા દિવસ સાંભળી છે અને એનાથી આપણા મનને, સાંભળનારા મનને અને હું માનું છું કે આપણા વાણી વ્યવહારમાં ચોક્કસ પરિવર્તન આવે અને એ હાલ પૂરતું નહીં, કાયમ માટે જિંદગીમાં મનમાં રાખીએ તો મનને શાંતિ મળે તે બહુ જ જરૂરી છે। અને આ પ્રસંગે જો કોઈને પણ તકલીફ जय श्री कृष्ण। मारू नाम भरतभाई पंचाल। आज शुभम सोसायटी में डी ब्लॉक में 1 महीना थी वाक्य सप्ताह चाले छे अधिक मास लीधे અને મહારાજે બહુ સારું જ્ઞાન આપ્યું। એમાં ડી બ્લોકના રાજનભાઈ એમને મારું કંઈક સાંભળ્યું હશે તો એમને કીધું કે આવા લાભ તમને અમને પણ આપો। તો એમને મેં કીધું કે મહારાજની પરવાનગી લેજો અથવા ડી બ્લોકની પરવાનગી લેજો, તો હું જરૂર આપીશ। અને મહારાજ પાસે મેં 3 દિવસ લીધા ને 3 દિવસમાં તમારું આરોગ્ય કેવી રીતે સુધારવું એનો આધાર તમારી જીવનશૈલી પર રહેલો છે અને 3 દિવસ મેં આપ્યું। લોકોએ બહુ સાંભળ્યું, સારી લોકોને ગમ્યું અને મને પણ બહુ ઈચ્છા હતી કે આ તક ઝડપી લેવી ને આ તક ઝડપી લીધી છે અને મેં સારું કામ આપ્યું। થેન્ક યુ વેરી મચ।